પ્રકરણ 19 ભાવનાનું મહત્વ. હરિઓમ આશ્રમ, સુરત. તારીખ 23/8/1960. ભગવાનને એનો ભક્ત વહાલો છે. હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે. એ ભજનમાં ભક્ત કવિ પ્રેમળદાસ નર્યો પક્ષપાત કરતા હોય એવું કોઈને પહેલી નજરમાં લાગે. પ્રેમળદાસ તો ભક્ત કવિ હતા, પણ ગીતામાં પણ કહે છે કે ભગવાનને એનો ભક્ત વહાલો છે. એટલે ભગવાન ભક્તનું કામ પહેલું કરે છે ને બીજાનું કામ પછી કરે છે. તેણે પ્રહલાદને ઉગાર્યો છે ને હિરણ્યકશિપુને માર્યો છે. સંસાર વ્યવહારમાં પણ પ્રેમ હોય ત્યાં આપણે એકબીજાને મદદ કરવા જઈએ છીએ, પણ આપણી ભગવાનમાં એવી સ્થિતિ થઈ જાય ત્યારે ભગવાનને આપણે મદદ માટે કહેવું પડતું નથી. એટલે જ્યાં સુધી કહેવું પડે છે ત્યાં સુધી ભગવાન પ્રત્યે આપણો પ્રેમ થોડો ઓછો છે એમ કહેવાય. જ્યારે આપણે ભગવાનમય થઈ જઈએ છીએ ત્યારે એ આપમેળે આપણા કામ કરે છે. ભગવાન ગરુડે ચડીને આવશે એમ કહેવાય છે, તેનો અર્થ એ જ છે. ભગવાને વિભીષણને રાજ્ય આપ્યું કારણ કે તે ભગવાનનો પરમ ભક્ત હતો. તેણે રાવણને મદદ નથી કરી. અમારો ભગવાન તો ષડ ઐશ્વર્યવાળો છે. તે અનેક પ્રકારની સમૃદ્ધિવાળો છે. પૃથ્વી ઉપર સુરાજ્ય સ્થપાશે ત્યારે ભગવાન સમૃદ્ધિ જરૂર લાવશે. જ્યાં પારદર્શક નમ્રતા છે ત્યાં ગરીબાઈ નથી. હરિ ઓમ. ભાવના પ્રગટાવવા કર્મ કરવાનું છે. નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો. આજના જમાનામાં પણ એવું બને છે. ધગધગતું નસીબ જોર કરતું હોય ત્યારે ખેતરમાં જતા જતા લાત વાગે અને ચરવું મળે છે. ગુરુ મહારાજે મને આજ્ઞા કરી છે કે હકીકત પુરવાર ન થાય તેવી હકીકત કહેવી નહીં. જ્યારે કોઈના પરત્વે પ્રેમ થઈ જાય તો તેનો દોષ દેખાતો નથી. ભક્તનું એ પ્રત્યક્ષ લક્ષણ છે. તમને જો ખરેખરું વહાલ હોય તો દોષ પ્રત્યે પણ દુર્લક્ષ્ય થાય એવી આપણી સ્થિતિ પ્રગટે એ વહાલનું, પ્રેમનું ખરેખરું પ્રત્યક્ષ લક્ષણ છે. જેના જીવનમાં ભાવના ન પ્રગટે તેનાથી કશુંય થાય નહીં. પણ ભાવના આવે ક્યાંથી? ભાવના એ પ્રકૃતિ સ્વભાવથી પરની કક્ષા છે. એ એક હકીકત છે. ભાવના એ પ્રકૃતિ, સ્વભાવ, દ્વંદ્વને ગુણથી પરની સ્થિતિ છે. માટે ભાવનાના વિકાસ માટે એવી પ્રવૃત્તિ લેવી જોઈએ કે જે દ્વંદ્વાત્મક ન હોવી જોઈએ. ચેતન પ્રત્યેની પ્રવૃત્તિ એ ભાવના કેળવવાની પ્રવૃત્તિ છે. એ પ્રકારની ભાવના કેળવવા એવા પ્રકારનો આધાર લેવો જોઈએ. ભાવના પ્રગટાવવા સતત કર્મ કરવું જોઈએ. આપણે કર્મ કરીએ છીએ પણ હેતુનું ભાન રહેતું નથી. આપણામાં ચેતન રહેલું છે પણ તેની અવેરનેસ, સતત જાગૃતિ પ્રગટેલી નથી હોતી. ભાવના વગર ગુણ શક્તિનો વિકાસ થાય નહીં, એટલે આનંદ પણ નહીં આવે. ભાવનાથી કરેલા કર્મમાંથી અનેક પ્રકારનું સુખ ઉપજે. આપણા શાંતિ અને પ્રસન્નતા જળવાઈ રહે. ભાવના હોય તો એકલા કર્મ કરતા કરતા પણ આ બધું સાંપડી રહે. હરિ ઓમ. પાકો નિર્ધાર પ્રગટે તો ધારીએ તે કરી શકાય. એના માટે ઋષિ મુનિઓએ જબરજસ્ત ક્ષેત્ર ખોલ્યું છે. એ હકીકત છે. આપણી સંસ્કૃતિ આપણે ભૂલી ગયા છીએ.
આર્ય સંસ્કૃતિ એ ચેતન છે. આર્ય પ્રજામાં, આર્ય પ્રજા એટલે સાધારણ રીતે હિન્દુ સમાજ કહો, તેમાં પ્રકૃતિનું ચેતન કહો, એનો ભાવ જાગેલો નથી. ઋષિમુનિઓએ તો આ કહેલું છે. એમને લાગ્યું કે ઘરેડથી કર્મ કરવા એનું નામ જીવન નહીં. જીવન ઉચ્ચ ક્ષેત્રની હકીકત છે. જીવીએ ત્યારે ખબર પડે. અંદર પડી જો પછી કહે. એ હકીકતના પરિચયમાં આવ્યા વગર ખબર પડે નહીં. પરિચય કેળવ્યા વગર બોલીએ ત્યારે માનવીને એમ લાગે કે ગપ્પા મારે છે. પ્રયોગ કર્યા સિવાય બોલે તેનો અર્થ નહીં. ભાવના પ્રયોગ કર્યા સિવાય સમજાતી નથી. બધાને એવી જાગૃતિ થતી નથી. ઋષિમુનિઓને લાગ્યું હશે કે ભાવના જાગતી હશે તો સાધનાની જરૂર નહીં. પણ તેવી ભાવના ઓછી થતી ગઈ. પછી કર્મકાંડના મીડિયમ માધ્યમનો આધાર લીધો. એના આધારે પણ ભાવનાની ઉત્કટતા ન ટકવા બેઠી ત્યારે આપણા લોકોએ મૂર્તિઓ સ્થાપી. સમાજની ભાવના ટકી શકે એ માટે મૂર્તિ પૂજા એક સાધન છે. ભાવના વગર ગુણશક્તિ નથી. હરિ ઓમ. મૌન મંદિર ભાવના કેળવવાનું સાધન છે. લોકો ભણેલા ખરા પણ ખરેખર ભણેલા નથી. ભણેલા તો સમજી જ શકે છે, પણ ભણતરનું અહમ એટલું બધું છે કે આપણે તો બુદ્ધિશાળી, આપણે સમજવાની પણ મનાઈ ફરમાવીને બેઠા છીએ. ઉલટું ટીકા કરીએ છીએ. મન, બુદ્ધિ, ચિત્તને તાળા માર્યા છે. આપણે પોતે 1000 આંખવાળા, 1000 હાથવાળા છીએ. આપણે જો ધારીએ ને પાકો નિર્ધાર કરીએ તો ધારીએ તે કરી શકીએ. મહાત્મા ગાંધીજીએ પોતાના જીવન વૃત્તાંતમાં લખ્યું છે, તેમણે સ્વરાજ્ય લેવા પાકો નિર્ધાર કરેલો અને સ્વરાજ્ય લીધું પણ ખરું. આપણે તો મંદિરે જવાનું પણ માંડી વાળ્યું. જેમ જેમ ભાવના ઘટતી ગઈ તેમ તેમ સાધન સ્થૂળ થતું ગયું. એ ભાવના મૌનમાં બેસવાથી, 21 દિવસ સુધી સતત નામ સ્મરણ કરવાથી જાગૃત થાય. બહાર સંસારમાં તો પોતાનામાં રહેલી અનેક પ્રકારની વિકૃતિ વગેરેનો પોતાના વિશે વિચાર કરવાનો અવકાશ નથી. અહીં અંદર કોઈ કોઈને જોતો નથી. એ રીતે વિચાર કરવાનો અવકાશ મળે છે. અહીં પોતાને જ સમજવા માટે પ્રયત્ન કરે તો પોતાનું દર્શન થાય. જ્યારે જીવનમાં ભાવના જાગૃત થાય છે ત્યારે જ સાચી સમજણ પ્રગટે છે, ગતાનુગતિક રીતે નહીં. ગીતા માતામાં અર્જુન કહે છે, નષ્ટો મોહ કરિષ્યે વચનમ તવ. ગીતા 18:73. હે ભગવાન, આ સકળ સંસારને હું મારો ગણતો હતો, પણ તે મારો મોહ હતો. તેની હવે મને સમજ પડે છે અને હવે મારો મોહ નષ્ટ થયો છે. હવે તમે જેમ કહેશો તમારા વચન મુજબ જ હું કરીશ. લોકો કહેશે એ ગપ્પું છે, પણ નહીં. આપણે બધા મોહમાં ભાન ભૂલ્યા છીએ. જ્યારે બધા મોહ નાશ પામશે ત્યારે આ સ્થિતિ મળશે. ત્યારે શરણાગતિની સ્થિતિ થાય. આ જ ખરું જીવન છે, બીજું નહીં. આવા જ માણસ સમતા, તટસ્થતા અને વિવેક રાખે છે. ચેતનની દશામાં આ જ ખરું છે એવું નથી, બધું જ ખરું છે. પુરુષોત્તમ ભગવાન ગીતામાં દર્શન કરાવે છે. પ્રારબ્ધના સંજોગે પાપની ક્રિયામાં ઉતરવું પડે, છતાંય પાંડવોને મુક્તિ મળી. એ કેવી રીતે થાય? ભગવાનની શરણાગતિથી મોહ નષ્ટ થયો,
ભગવાનને સહારે રહીને સકળ કર્મો યુદ્ધ કર્યા પછી એ પાપમાં કેવી રીતે લઈ જાય? પ્રત્યક્ષ કરીને આપમેળે એ સાબિત થાય તો પણ બુદ્ધિ સ્વીકારે નહીં. આવું શાસ્ત્ર છે. ભાવના કેળવવા સાધન જોઈએ. બહાર હોઈએ તો લાગણી આવેશ થોડો કાળ ટકે, અંદર એ ભાવના સતત ચાલુ રહે અને એને જીવતી જાગતી રાખે. જેમાં ઝાડ છે, એના બીજને પૃથ્વીનો સ્પર્શ લાગે અને વરસાદનું પાણી લાગે પછી સંવર્ધન એની મેળે થયા કરે છે. અહીં ભાવના કેળવાશે પછી આપમેળે એનો વિકાસ થયા કરશે. સંગ્રામ તો ભાવનાને કેળવવા માટે છે, ઉત્તમ કરવા માટે છે. જેનો ભાવ જ જાગ્યો નથી એવા ભાવનાને વિશે કશું કરી શકવાના નથી. જેને ભૂખ લાગશે તે ખાવાનો જ છે. કાળ કાળાંતરથી ભાવના જગાવવા માટે જુદા જુદા સાધનો પ્રગટ્યા છે. છતાં પણ ભાવનાનો નાશ થવા લાગ્યો ત્યારે સ્થૂળ સાધનો પણ પ્રગટ્યા. એ ટકાવવા માટે મૂર્તિ આવી. હરિ ઓમ. મૌન મંદિરમાં ભાવના ઝડપથી કેળવાશે. અહીં તો ભાવના કેળવવા નામ સ્મરણનું સાધન છે, મૂર્તિ રાખી નથી. જે કોઈને જેમાં અભિરુચિ હોય તે સાધન કરી શકે. અમુક જ પ્રમાણે કરવું તેવું બંધન નથી. હું તો બાળકને પણ મૌનમાં બેસાડું. નંદલાલના 3.5 વર્ષના છોકરાને એકલાને મૌનમાં બેસાડેલો. માતા પાસે નહીં રહે. નાનામાં નાનાને બેસાડવાની મારી તૈયારી છે. હું તો કોઈ પણ ધર્મનાને બેસાડું. હરિજન બહેન આવવાની છે, શિક્ષિકા છે, અમારે ત્યાં આવેલી. મેં કહ્યું મફત નહીં બેસાડું. કહે પૈસા નહીં હોય તો કશેથી માંગી લાવીશ. ભાવના વગર કરેલ કર્મો ઉત્તમ પ્રકારના હોય પણ તેનું પરિણામ ઉત્તમ ન આવે. બાળક નરક ચૂંથે છે, ખાય છે, છતાં તેને આનંદ આવે છે. આપણે તેની ધૃણા કરીએ છીએ. કર્મ એક જ છે. કર્મ કરતી વખતે કેવા પ્રકારની ભાવના રહે તેના ઉપર આધાર રાખે છે. વાસનામાં મન રોકાયેલું હોય તો કર્મ ઉત્તમ ન થાય. માટે મનને ઉત્તમ બનાવો. મનને એવું ઉત્તમ બનાવી દો કે સારા નરસાપણાનો ભેદ જ ન રહે. એને માટે ભગવાન પ્રત્યેની ગતિ રહે તો જ બને. ભાવનાને કેળવવા અનેક પ્રયત્નો કર્યા. કેમ કરીને ચેતન તત્વને વહેલા અનુભવીએ. એ પ્રયોગમાંથી જ્ઞાનયોગ, ભક્તિયોગ, સાંખ્ય યોગ વગેરે માર્ગ થયા. આ બધું પ્રયોગથી સાબિત કરી શકાય એમ છે. જેવી રીતે પરદેશ જવું હોય તો પૈસા જોઈએ, તેવી રીતે વૃત્તિ શુદ્ધ કરવા ભગવાન પ્રત્યેની ગતિ જોઈએ. અને જો એ રીતે વૃત્તિ શુદ્ધ થયેલી હોય ત્યારે મન લાયક બને. પણ આપણે જંપલાવવાને તૈયાર હોતા નથી. કેમ કરીને નિર્મોહી, નિરહંકારી, નિર્મમ થવાય તે વિચારતા નથી. નામ સ્મરણનું સાતત્ય પ્રગટે અને સાથે સાથે આ બધા ગુણો પણ પ્રગટે તો ત્રિવેણી સંગમનું ફળ મળે. વાત કહેવાથી કિંમત નથી સમજાતી. પ્રયોગથી જ વાત સાચી રીતે સમજાય છે. કોઈ પણ વસ્તુનો સ્વાદ જીભ ઉપર મૂકવાથી જ સમજાય છે. મારા ગુરુ મહારાજનો હુકમ છે, ભાષણો કરવા છોડી દો. બોલવું નહીં, પ્રવચન કરવું નહીં, પાસે આવવા દે. દિલનો પ્રેમ ન થાય ત્યાં સુધી વચન ગળે ઉતરવાના નથી. મારા ગુરુ મહારાજના હુકમ પ્રમાણે જ ચાલું છું.
પ્રેમ થાય ત્યારે જ વચન ગળે ઉતરે છે. હજારો ભાષણ કરી જાય પણ ભાષણ કરનારની ભાવના નથી. શબ્દને લઈ જનાર ઈશ્વર તત્વ છે. શબ્દને પ્રસારવા જેવી રીતે વીજળીની શક્તિ ફેંકવામાં આવે છે, તેવી રીતે ભાવનારૂપી શક્તિ ભાષણ કરનારમાં હોતી નથી. અને જે આપણામાં જ નથી તે સામી વ્યક્તિમાં ક્યાંથી આવે? એ તો નર્યો આડંબર છે. ગુરુ મહારાજે જ્યારે મને આ બધું કહ્યું ત્યારે મને ગળે ઉતર્યું નહીં, પણ હવે તે સમજાય છે. ભાવના એ પ્રાપ્ત કરીને સ્વીકારી લેવાની વસ્તુ છે. એ લાચારીપણાની નિશાની નથી. ભાવનાનો જુવાળ ઘટે ત્યારે વિખૂટા પડી જવાય. છતાં મેં કોઈનો સાથ છોડ્યો નથી. ભાવના હોય છે તો છૂટા પડી શકાતું નથી. કોઈ પૂછે છે, મોટા, તમને શું દુઃખ છે? દુઃખ શરીરને છે, આત્માને નહીં. મારી પાસે સૂક્ષ્મદર્શક યંત્ર નથી, નહીં તો જોઈ શક્યા હોત કે કેટલા આનંદ, ઉલ્લાસ, પ્રસન્નતા, ઉત્સાહ, ત્યાગ વગેરે છે. કેટલાયના કોકડા ઉકેલ્યા છે. આજે તો આપણી બુદ્ધિ મોહ કલીલ થઈ છે. તે એનાથી જકડાયેલી છે, એટલે સાચો ઉકેલ નહીં કરી શકે. રાગ દ્વેષ ગમા અણગમાથી જકડાયેલી છે. તે સાચું જ્ઞાન કેવી રીતે પ્રેરે? આ બધાથી મુક્ત થવું પડશે, અને તે માટે આ એક જ રામબાણ ઉપાય છે. અહીં ભાવના રાખતા આગળ વધીશું તો ગુણ પણ પ્રગટશે. હરિ ઓમ.